પ્રિય મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ માટે નથી, પરંતુ તેને પૃથ્વી પરના દરેક માનવીએ વાંચવું અને સમજવું જોઈએ, જેથી તે પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે. કહેવાય છે કે જે ઘરમાં ગીતાનો પાઠ દરરોજ વાંચવામાં આવે છે કે સાંભળવામાં આવે છે, તે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ આવતા રહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાનની દિવ્ય વાણી છે. તેની મહિમા અપાર છે, અપરિમિત છે. તેનું યથાર્થ વર્ણન કોઈ કરી શકતું નથી. શેષ, મહેશ, ગણેશ પણ તેની મહિમાને પૂરી રીતે કહી શકતા નથી. પછી માનવીની તો વાત જ શું છે. ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે, જેને બધા માટે વાંચી શકવું થોડું મુશ્કેલ છે. તેથી આજના આ અત્યંત ખાસ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના 700 શ્લોકોના સાર વિશે વાત કરીશું, જેને જાણીને તમે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો. તેથી આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા જરૂર સાંભળજો. તો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના 700 શ્લોકોના સાર વિશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને નમ્ર વિનંતી છે કે આજની વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે લખવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, હું બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત સૌનો આત્મા છું. સંપૂર્ણ પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. હું સૂર્ય છું. હું વેદોમાં સામવેદ છું. દેવોમાં ઇન્દ્ર છું. ઇન્દ્રિયોમાં મન છું. હું બ્રહ્મા છું. હું વિષ્ણુ છું. હું મહેશ છું. જળાશયોમાં હું સમુદ્ર છું. પર્વતોમાં હું હિમાલય છું. આ સંપૂર્ણ સંસારમાં તમે જે કંઈ જોઈ શકો છો તે બધું હું જ છું. કોઈ માણસ લાખ વસ્તુઓ જાણી લે, પૂરા જગતને જાણી લે, પણ જો તે પોતાને જાણતો નથી તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન માનજો, કારણ કે તેઓ વાસ્તવમાં તમારી કિંમત જાણતા નથી. જે સંબંધ આપણને રડાવી દે તેના કરતાં ઊંડો કોઈ સંબંધ નથી, અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેના કરતાં કમજોર કોઈ સંબંધ નથી. હંમેશા શાંત રહો. આનાથી તમે તમારા જીવનમાં પોતાને ખૂબ મજબૂત અનુભવશો, કારણ કે લોખંડ ઠંડુ થયા પછી જ મજબૂત બને છે, પણ ગરમ થયે તો તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. કોઈ વિપત્તિના સમયે તમને આ 7 ગુણ બચાવશે: તમારું જ્ઞાન, તમારી વિનમ્રતા, તમારી બુદ્ધિ, તમારા અંદરનું સાહસ, તમારા સારા કર્મો, સાચું બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ. આત્મા હંમેશા જાણે છે કે સાચું શું છે અને ખોટું શું છે, પણ માનવી સામે પડકાર તો મનને સમજવાનો હોય છે. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે, પણ મુશ્કેલોના કારણે જ તે વ્યક્તિ મજબૂત બને છે. જે તમને આદર આપે તેને જ આદર આપો. હેસિયત જોઈને માથું ઝુકાવવું કાયરતાનું લક્ષણ છે. હે અર્જુન, જે કદી હર્ષિત નથી થતો, કોઈથી દ્વેષ નથી કરતો, શોક નથી કરતો, કામના નથી કરતો, જે શુભ અને અશુભ સંપૂર્ણ કર્મોનો ત્યાગી છે, તે જ્ઞાની માનવી મને અતિ પ્રિય છે. મને પામવાના 3 માર્ગ છે: ધ્યાન યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. અને આ બધામાં કર્મયોગ સૌથી પ્રધાન છે. કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં, તેની ક્રિયાઓ પર ધ્યાન આપો. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું ઝૂકી જવાથી જીવન વધુ સરળ બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માનવી મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે. જે માનવી ભગવદ્ ગીતા વાંચીને તે પર અમલ કરે છે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે, અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે. જેમ વાયુના ઝપાટા નાવને ભટકાવી દે છે, તેમ માનવીની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. એક સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાઓને જોઈને તેમની વિશેષતાઓમાંથી શીખે છે. તેમની સાથે તુલના અને ઈર્ષ્યા નથી કરતો. શસ્ત્ર માત્ર શરીરને ઘાયલ કરે છે, પણ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે. જે માનવી પોતાને પરમાત્માથી અલગ નથી સમજતો અને શરીર સાથે પોતાનો કોઈ સંબંધ નથી માનતો, તે હંમેશ માટે જન્મ મરણથી મુક્તિ પામી લે છે. જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિના શિખર સુધી પહોંચી ગયા છે તેમનો માર્ગ છે નિસ્વાર્થ કર્મ, અને જે ભગવાન સાથે જોડાઈ ગયા છે તેમનો માર્ગ સ્થિરતા અને શાંતિ છે. માનવ કલ્યાણ જ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેથી માનવીએ પોતાના કર્તવ્યોનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ.
શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે તમે તેનો સાથ આપો, જે તમને દગો આપે તમે તેને ત્યાગી દો. જ્યાં તમારો આદર નથી ત્યાં કદી જવું ન જોઈએ, નહીં તો લોકો તમને કમજોર અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ ના હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે, અને જ્યાં સંસ્કાર ના હોય ત્યાં નસ્લ પણ ખરાબ થઈ જાય છે. જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી, વાસ્તવમાં તેમના ખાસ સંબંધોની ગણનામાં તમારું નામ જ નથી. હે અર્જુન, જે વાસ્તવિકતામાં મારા ઉત્કૃષ્ટ જન્મ અને ક્રિયાઓને સમજે છે તે શરીર ત્યાગ્યા પછી પુનઃજન્મ નથી લેતો અને મારા પરમધામને પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ બધી ઈચ્છાઓ ત્યાગી દે છે અને હું અને મારુંની લાલસા અને ભાવનાઓથી મુક્ત થઈ જાય છે તેને અપાર શાંતિની પ્રાપ્તિ થાય છે. જે માનવીના અંદર જ્ઞાનની કમી અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે માનવી જીવનમાં કદી આનંદ અને સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે તે જ આપણા માટે પર્યાપ્ત છે, અને આ જ એક અટલ સત્ય પણ છે. સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા આ ગુણો સત્સંગ વિના નથી આવતા. ઈશ્વરથી કરેલી પ્રાર્થનાથી માનવીની પરિસ્થિતિ કે ભાગ્ય બદલાય કે ન બદલાય, પણ તે પ્રાર્થનાથી માનવીના ચરિત્રમાં જરૂર બદલાવ આવે છે. વાત એટલી મધુર રાખો કે કદી પાછી લેવી પડે તો પણ તમને કડવી ના લાગે. પોતાનામાં થોડો સ્વાભિમાન હોવો જરૂરી છે, નહીં તો લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં તમારો અધિકાર છે. કોઈ એક મહાપુરુષ જ આત્માને આશ્ચર્યની ભાંગે જુએ છે, તેવો જ બીજો કોઈ મહાપુરુષ તેના તત્વનું આશ્ચર્યની ભાંગે વર્ણન કરે છે, અને બીજો કોઈ અધિકારી પુરુષ તેને આશ્ચર્યની ભાંગે સાંભળે છે, અને કોઈ તો સાંભળીને પણ તેને જાણતો નથી. શ્રી કૃષ્ણ કહે છે કે દુઃખ સુખને સમાન સમજનારા જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગ વ્યાકુળ નથી કરતા તે મોક્ષ માટે યોગ્ય બને છે. જ્યાં સુધી તમે પોતાની જાતથી નહીં હારો ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકતી નથી. કમજોર તમે નથી, તમારો સમય છે, અને સમય બધાનો બદલાય છે. તમે બસ પોતાનું કર્મ કરતા રહો. જેણે કદી સંકટ નથી જોયું તેને પોતાની તાકાતનો કદી અહેસાસ નહીં થાય. જે બીજાઓની તકલીફો સમજે છે, જેમાં દયા છે, જે દિલથી સારા છે, તેમને ફરી જન્મ લેવો નથી પડતો. કોઈને કંઈ આપીને ઘમંડ ના કરો. શું ખબર તું આપે છે કે પાછલા જન્મનું કરજ ચૂકવે છે? ઘમંડી માનવીનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જતા રહે છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જુઓ. ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી, અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી. જે માનવી પાસે ધીરજની તાકાત છે તે માનવીની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતું. આપણી વ્યર્થ ચિંતા અને મનનો ભય એવો રોગ છે જેનાથી આપણી આત્મીય શક્તિ વિખેરાઈ જાય છે. માનવીએ જીવનની પડકારોમાંથી ભાગવું નહીં, અને ના જ ભાગ્ય અને ઈશ્વરની ઈચ્છા જેવા બહાનાઓનો ઉપયોગ કરવો જોઈએ. યજ્ઞથી બચેલા અન્નને ખાનારા શ્રેષ્ઠ પુરુષો બધા પાપોથી મુક્ત થઈ જાય છે, અને જે પાપી લોકો પોતાના શરીરનું પોષણ કરવા માટે જ અન્ન પકાવે છે તે તો પાપ જ ખાય છે. અર્થાત જે લોકો ઈશ્વરને યાદ કર્યા વિના પોતાના જીવવામાં જ લાગ્યા રહે છે તેમને ચોર સમજવા જોઈએ. માત્ર જ્ઞાન જ એક એવું અક્ષય તત્વ છે જે ક્યાંય પણ, કોઈ પણ અવસ્થામાં અને કોઈ પણ કાળમાં માનવીનો સાથ નથી છોડતું. ધરતી પર જેમ હવામાનમાં ફેરફાર આવે છે તેમ જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે. યુદ્ધ હોય કે જીવન, સફળતા માત્ર 3 શસ્ત્રોથી પ્રાપ્ત થાય છે: ધર્મ, ધૈર્ય અને સાહસ. કોઈ પણ માનવી જન્મથી નહીં પણ પોતાના કર્મોથી મહાન બને છે. કંઈક મેળવવું હોય તો પોતાના પર વિશ્વાસ કરો, કારણ કે સહારા કેટલા પણ સાચા અને સારા હોય સાથ છોડી જ જાય છે. મિત્ર ગરીબ છે કે અમીર તે મહત્વનું નથી, પણ તે તમારા ખરાબ સમયમાં તમારો સાથ કેટલો આપે છે તે મહત્વનું છે. ધર્મ જે પણ હોય, સારા માનવી બનો. હિસાબ આપણા કર્મનો થશે, ધર્મનો નહીં. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પણ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે. જ્યારે તમે બીજાઓ માટે સારું ઈચ્છો છો તો તે જ સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. તમારી કિંમત તેનાથી નક્કી નથી થતી કે તમે શું છો, તે તેનાથી નક્કી થાય છે કે તમે પોતાને શું બનાવવાની ક્ષમતા ધરાવો છો. હસતું મન અને હસતો ચહેરો એ જ સાચી સંપત્તિ છે. જેટલું ઇંતજાર તે તમારાથી કરાવી રહ્યો છે
સમય આવતા તે એટલું આપશે કે સંભાળી પણ નહીં શકો. કોઈ તમારો સાથ ના આપે તો નિરાશ ના થાઓ, કારણ કે પરમાત્માથી મોટો હમસફર કોઈ નથી. ખુશી આઝાદી પર નિર્ભર છે, અને આઝાદી તે વાત પર નિર્ભર છે કે તમે કેટલા સાહસી છો. વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ પણ સંબંધ વધુ સમય સુધી ટકી શકતો નથી. જો કોઈ ભૂલને કારણે કાલનો દિવસ દુઃખમાં વીત્યો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ના કરો. ઘણા એવા લોકો છે જે કર્મ કરતાં કરતાં જ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. જનક વગેરે જ્ઞાનીઓ પણ આસક્તિ રહિત કર્મથી જ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેથી માનવીએ હંમેશા સારા કર્મ કરવા જોઈએ અને ફળની ઈચ્છાથી દૂર રહેવું જોઈએ. હે અર્જુન, મારા આ ત્રણેય લોકોમાં ના તો કંઈ કર્તવ્ય છે અને ના જ કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે. તેમ છતાં હું કર્મ કરતો રહીને પોતાના કર્તવ્યનું નિર્વાહ કરું છું. શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, જો હું કર્મો કરવામાં સાવધાની ના રાખું તો મોટો અનર્થ થઈ જશે, કારણ કે માનવી દરેક રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. આ દુનિયામાં હારેલા માણસની તકલીફમાં પડેલા માણસની કોઈ મદદ નથી કરતું, અને જો કોઈ માણસ થોડો સફળ થઈ જાય તો તેનાથી કોઈ ખુશ નથી થતું. તેથી પોતાનું દુઃખ કોઈને કહેજો નહીં અને પોતાની ખુશી કોઈની આગળ બતાવજો નહીં. માનવીનો આહાર હંમેશા સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ. જે વ્યક્તિને એ સમજ નથી કે શું ખાવું, કેટલું ખાવું, ક્યાં ખાવું અને કેવી રીતે ખાવું, તે પરમાત્માને કદી પામી શકતો નથી. જે મંદ બુદ્ધિ માનવી માત્ર દેખાડા માટે કહે છે કે તેણે બધી ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે, પણ તે મનોમન તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે માનવી મિથ્યાચારી અર્થાત ઢોંગી કહેવાય છે. જે પુરુષ પરંપરાથી નથી ચાલતો, સૃષ્ટિચક્રના નિયમોનું પાલન નથી કરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયોથી ભોગો ભોગવનારો પાપી પુરુષ વ્યર્થ જ જીવે છે. પણ જે માનવી આત્મામાં જ રમણ કરનારો અને આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ છે, તેના માટે કોઈ કર્તવ્ય નથી. અહીં આત્માનો અર્થ સૌથી મોટું સત્ય છે, અને જે સત્યને સમજે છે, સત્યમાં જ ખુશ થઈને સત્યમાં જ રહે છે, તેના માટે કોઈ કર્તવ્ય નથી. પણ એવો કોઈ લાખો કરોડોમાં એક હોય છે. તે મહાપુરુષના આ વિશ્વમાં ના તો કર્મ કરવાથી કોઈ પ્રયોજન રહે છે અને ના કર્મો ન કરવાથી જ કોઈ પ્રયોજન રહે છે, તથા સંપૂર્ણ પ્રાણીઓમાં પણ તેનો સ્વાર્થથી કોઈ સંબંધ નથી રહેતો. કહેવાનો સીધો અર્થ છે કે જેને પરમાત્મા મળી ગયો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે અસલી શક્તિ માત્ર બાહ્ય વિજયમાં નથી, પણ અંદરની સ્થિરતામાં છે. જ્યારે પરિસ્થિતિઓ વિપરીત હોય અને બધું અસ્થિર લાગે, ત્યારે પણ જો તમારું મન શાંત અને અડગ છે તો સમજો કે તમારી પાસે વાસ્તવિક શક્તિ છે. બાહ્ય પરિસ્થિતિઓ માત્ર અસ્થાયી છે, પણ આંતરિક સંતુલન તમને અડગ રાખે છે. માનવીનો સૌથી મોટો શત્રુ તેનો પોતાનો અહંકાર અને લાલસા છે. આ બંને ધીમે ધીમે આત્માને કમજોર કરી દે છે. પણ જ્યારે તમે પોતાને નિયંત્રિત કરવું શીખો છો, પોતાના મનને સંયમિત કરો છો અને લાલસા અને અહંકારથી મુક્ત થઈ જાઓ છો, ત્યારે તમારું જીવન સરળ, સુંદર અને સશક્ત બની જાય છે. સાચો પ્રેમ માત્ર મેળવવાનું નામ નથી, તે આપવાનું નામ છે. બિનશરતી પ્રેમ કરનાર વ્યક્તિ જ વાસ્તવિક આનંદ અને શાંતિનો અનુભવ કરે છે. પ્રેમમાં સ્વાર્થ નહીં, માત્ર સેવા અને સમર્પણ હોવું જોઈએ. આ જ તાકાત છે જે સંબંધોને સમય અને પરિસ્થિતિથી પરે અટલ બનાવે છે. એકલતા કદી કમજોરી નથી, પણ આત્માની શોધનો અવસર છે. એકલા રહીને તમને પોતાની અંદરની અવાજ સાંભળવાનો, પોતાની અસલી ક્ષમતા ઓળખવાનો અને પોતાના ડર અને કમજોરીઓનો સામનો કરવાનો સમય મળે છે. ભીડની પાછળ ચાલવું સરળ છે, પણ પોતાનો માર્ગ પોતે બનાવવો જ અસલી સાહસ છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક અસફળતા જીવનનો શિક્ષક છે. જે વ્યક્તિ પોતાની ભૂલો અને અસફળતાઓમાંથી શીખે છે, તે જ ભવિષ્યમાં સ્થાયી સફળતા મેળવે છે. અસફળતાનો ડર છોડી દો, કારણ કે તે જ તમને અંદરથી મજબૂત બનાવનારી અને અસલી જીત માટે તૈયાર કરનારી છે. ત્યાગ અને સમર્પણ માત્ર બીજાઓ માટે નહીં, પણ પોતાના માટે પણ જરૂરી છે. જ્યારે તમે પોતાનો અહંકાર, લાલસા અને મોહ ત્યાગો છો, ત્યારે તમારા અંદર શાંતિ, સંતોષ અને શક્તિ ઉત્પન્ન થાય છે. આ જ ત્યાગ જીવનને હલકું અને સુંદર બનાવે છે. માનવીનું વાસ્તવિક સૌંદર્ય તેના ચરિત્ર, કર્મ અને હૃદયની શુદ્ધતામાં છે.
માત્ર બાહ્ય રૂપને સજાવવું પર્યાપ્ત નથી. જ્યારે અંદરનું મન અને આત્મા સુંદર હોય છે ત્યારે જ જીવનનો દરેક અનુભવ પ્રગલ્ભ અને સાર્થક લાગે છે. ધૈર્ય જીવનની સૌથી મોટી શક્તિ છે. જે વ્યક્તિ ધૈર્ય ખોઈ દે છે તે પરિસ્થિતિના હાથની કઠપુતલી બની જાય છે. પણ જે વ્યક્તિ દરેક કઠિનાઈ અને અડચણ છતાં ડટી રહે છે તે દરેક પડકારમાં વિજેતા બને છે. ધૈર્ય જ સફળતા અને સ્થિરતાનો પાયો છે. સમસ્યાઓ અને કઠિનાઈઓ ડરાવવાને બદલે તમને શીખવવા અને મજબૂત બનાવવા માટે આવે છે. જો તમે તેમને અવસર માનીને સામનો કરશો તો તે તમને વધુ સક્ષમ અને બુદ્ધિમાન બનાવશે. જે વ્યક્તિ સમસ્યાઓથી ભાગે છે તે અંતે અવસર ગુમાવી દે છે. શ્રી કૃષ્ણ કહે છે કે સાચો આત્મવિશ્વાસ બાહ્ય સફળતામાં નહીં પણ અંદરની સ્થિરતા અને સંતોષમાં છે. જો તમારું મન શાંત, આત્મા સ્થિર અને હૃદય કરુણામય છે તો કોઈ બાહ્ય પરિસ્થિતિ તમને હરાવી શકતી નથી. વાસ્તવિક વિજય અંદરથી આવે છે. દરેક પગલું ભલે નાનું હોય, જીવનની યાત્રામાં મહત્વનું છે. નાની નાની કોશિશો જ મોટા પરિવર્તનનો પાયો બને છે. જો તમે સતત પ્રયાસ કરતા રહેશો તો એક દિવસ તમને પાછળ જોઈને જોવાની જરૂર નહીં પડે. મૌનની શક્તિને સમજો. ક્યારેક ચૂપ રહેવું સાચા સમયે બોલવાથી વધુ અસરકારક હોય છે. મૌનમાં ઊંડી વિચાર, સમજ અને શક્તિ છુપાયેલી હોય છે. જ્યારે તમે શાંત રહો છો ત્યારે તમારા કર્મ અને શબ્દોની અસરકારકતા વધી જાય છે. સંતોષ અને આભાર જ વાસ્તવિક ખુશી અને શાંતિનું મૂળ છે. જો તમે માત્ર બાહ્ય વસ્તુઓમાં ખુશીઓ શોધો છો તો તેમનું ખોવાઈ જવું દુઃખદાયક હશે. આભાર અને સંતોષથી ભરેલું મન હંમેશા સ્થિર, હલકું અને પ્રસન્ન રહે છે. પોતાની ભૂલો અને અસફળતાઓને સ્વીકાર કરવું જ આત્મસુધાર અને વિકાસનો પાયો છે. જ્યાં સુધી તમે પોતાની ખામીઓને નહીં જુઓ અને તેમને સુધારવાનો પ્રયાસ નહીં કરો ત્યાં સુધી તમારો વિકાસ અધૂરો રહેશે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક અનુભવ, ભલે સુખદ હોય કે દુઃખદ, તમને જીવનનો પાઠ શીખવાડવા માટે આવે છે. જે વ્યક્તિ દરેક અનુભવને સ્વીકારે છે તે જ બુદ્ધિમાન બને છે. અનુભવ માત્ર જીવનની પુસ્તકનો પાનું નથી પણ તે શિક્ષક છે જે હંમેશા તમારી સાથે છે. સાચું સાહસ માત્ર લડાઈમાં નથી પણ અંદરના ડર અને કમજોરીઓનો સામનો કરવામાં છે. જ્યારે તમે પોતાની અંદરની અસલી શક્તિને ઓળખો છો અને તેનો સામનો કરો છો ત્યારે તમારું જીવન સ્વતંત્ર અને સશક્ત બની જાય છે. જીવનનો અસલી ઉદ્દેશ્ય માત્ર મેળવવું નથી પણ પોતાની અંદર સારપ, પ્રેમ અને કરુણા ઉત્પન્ન કરવાનો છે. જ્યારે તમે પોતાને સશક્ત અને જાગૃત બનાવો છો ત્યારે તમારું જીવન બીજાઓ માટે પ્રેરણા બને છે અને અસલી મૂલ્ય પ્રાપ્ત કરે છે. ક્યારેક જીવન તમારા માટે એવા દરવાજા જેવું હોય છે જે ખુલતો નથી લાગતો, પણ યાદ રાખો કે દરેક દરવાજો જે બહારી દુનિયામાં બંધ લાગે છે તે અંદરથી તમારી હિંમત અને વિશ્વાસની પરીક્ષા લઈ રહ્યો હોય છે. તો જે વ્યક્તિ અંદરથી સાહસી હોય છે તે જ બંધ દરવાજાઓની પાર જઈને નવી દુનિયા જુએ છે. ડર, અસફળતા, નિરાશા આ બધું માત્ર સંકેત છે કે તમે હજુ તમારી શક્તિ ઓળખવાના છો. માનવીની અસલી લડાઈ હંમેશા બહારની દુનિયાથી નથી હોતી પણ પોતાના અંદરના અવ્યવસ્થિત વિચારો, પોતાના અહંકાર અને પોતાના ડરથી હોય છે. જ્યારે તમે પોતાના મનને શાંત કરો છો અને પોતાની અંદરની અવાજ સાંભળો છો ત્યારે જ તમને સમજાય છે કે અસલી વિજય માત્ર બાહ્ય જીતથી નહીં પણ પોતાને જીતવાથી મળે છે. કદી પોતાના દુઃખને બીજાઓની અપેક્ષાઓ પ્રમાણે ના તોડો. તમારું દર્દ માત્ર તમારું છે અને તેને માત્ર તમે જ સમજી શકો છો. બીજાઓના સમજવાના પ્રયાસમાં પોતાનો સમય ના બગાડો. તમારો અનુભવ, તમારી પીડા અને તમારું મૌન એ જ તમારા અસલી શિક્ષક છે. શ્રી કૃષ્ણ કહે છે કે પોતાને ઓળખો અને પોતાની અનોખી ઓળખાણ પર ગર્વ કરો. બીજાઓની અપેક્ષાઓ પ્રમાણે જીવવું સરળ છે પણ તે તમને અંદરથી ખોખલા કરી દે છે. જે વ્યક્તિ પોતાની આત્માની અવાજ સાંભળે છે અને તે જ પ્રમાણે ચાલે છે તે જ સાચા અર્થમાં સ્વતંત્ર હોય છે. બીજાઓની રાયને પોતાના મૂલ્યનું માપદંડ ના બનાવો. સાચો સુખ બાહ્ય વસ્તુઓમાં નથી, અંદરની સંતુષ્ટિમાં છે. ધન, પદ અને પ્રસિદ્ધિ ક્ષણિક છે. જો તમે અંદરથી સંતુષ્ટ અને શાંત રહો તો દુનિયાના કોઈ પણ સંઘર્ષ તમને હરાવી શકતા નથી. સંતોષ અને આભારથી ભરેલું મન જ સૌથી મોટો ખજાનો છે. બીજાઓને માફ કરવું માત્ર તેમના માટે નહીં, તમારા માટે પણ મહત્વનું છે. જે વ્યક્તિ પોતાના હૃદયમાંથી કડવાશ અને ક્રોધ કાઢી નાખે છે તે અંદરથી હલકો અને મુક્ત થઈ જાય છે. ક્ષમા માત્ર બીજાઓને છોડવું નથી પણ પોતાને બોજ મુક્ત કરવું છે.
અસફળતા જીવનનો ભાગ છે અને તે તમને કમજોર નહીં પણ મજબૂત બનાવે છે. હારને અંતિમ ના માનો, પણ તેને શીખ અને અનુભવના માધ્યમ તરીકે સમજો. દરેક વખતે પડ્યા પછી ઉઠવું જ અસલી વિજય છે. જે વ્યક્તિ આ શીખ અપનાવે છે તે જ અંતે શિખર પર પહોંચે છે. શ્રી કૃષ્ણ કહે છે કે સમયની કદર કરવી શીખો. દરેક ક્ષણ અમૂલ્ય છે અને એકવાર વીતી ગયા પછી પાછો નથી આવતો. જે લોકો સમયનો સાચો ઉપયોગ કરે છે તે જ જીવનમાં સ્થાયી સફળતા અને શાંતિ મેળવે છે. સમય માત્ર અવસર જ નથી પણ જીવનની સૌથી મોટી શિક્ષિકા પણ છે. એકલતા કદી કમજોરી નથી પણ શક્તિનો સ્ત્રોત છે. એકલા રહીને તમે પોતાના મન અને આત્માની અવાજ સાંભળી શકો છો, પોતાની અંદર છુપાયેલી શક્તિને ઓળખી શકો છો અને વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકો છો. ભીડની પાછળ ચાલવાથી વધુ સારું છે પોતાનો માર્ગ પોતે બનાવવો. સપના મોટા રાખો અને તેમનો પીછો કરો. સપનાઓનું અસલી મૂલ્ય ત્યારે જ સમજાય છે જ્યારે તેમને કર્મમાં ફેરવવામાં આવે. માત્ર વિચારવાથી કંઈ બદલાતું નથી. દરેક દિવસ, દરેક પળ એક નવો અવસર છે. જો તમે તેને ગુમાવી દીધો તો કાલનો દિવસ પણ અધૂરો રહેશે. પ્રેમ માત્ર મેળવવાનું નામ નથી, તે આપવાનું નામ છે. બિનશરતી પ્રેમ કરનાર વ્યક્તિ જ સાચા સુખ અને સંતોષનો અનુભવ કરી શકે છે. જ્યારે તમે બીજાઓના જીવનમાં ખુશીઓ લાવો છો ત્યારે તમે પોતાને પણ અમૂલ્ય આનંદ આપો છો. શ્રી કૃષ્ણ કહે છે કે મૌનની તાકાતને સમજો. ક્યારેક ચૂપ રહેવું સાચા સમયે બોલવાથી વધુ પ્રભાવશાળી હોય છે. મૌનમાં એક એવી શક્તિ હોય છે જે ધૂમ મચાવવાથી કંઈક વધુ ઊંડી અને સ્થાયી હોય છે. કદી પોતાના ભૂતકાળને બોજ ના બનાવો. ભૂલો અને અસફળતાઓને અનુભવ સમજો. તે જ અનુભવ તમને મજબૂત બનાવે છે અને ભવિષ્ય માટે દિશા બતાવે છે. પોતાના ભૂતકાળથી ડરવાને બદલે તેને આલિંગન આપો અને શીખો, અપનાવો. સાચી સ્વતંત્રતા અંદરથી આવે છે. જ્યારે તમારું મન ઈચ્છાઓ અને ભયથી મુક્ત હોય ત્યારે જીવનનો અસલી આનંદ મળે છે. બાહ્ય પરિસ્થિતિઓ જેવી પણ હોય, અંદરથી સ્વતંત્ર વ્યક્તિ કદી હાર નથી માનતી. દરેક સમસ્યાની અંદર એક અવસર છુપાયેલો હોય છે. જે વ્યક્તિ સમસ્યાને પડકાર સમજીને તેનો સામનો કરે છે તે જ અવસરનો લાભ લઈ શકે છે. સમસ્યા ડરાવવાને બદલે તમારા અંદર છુપાયેલી શક્તિને જગાડે છે. શ્રી કૃષ્ણ કહે છે કે અસલી મહાનતા બાહ્ય પદો કે સન્માનમાં નથી, પણ બીજાઓના જીવનને સરળ બનાવવામાં અને તેમને પ્રેરિત કરવામાં છે. જે વ્યક્તિ પોતાના કર્મો અને પ્રેમથી બીજાઓને ઉપર ઉઠાવે છે તે જ સાચો મહાન કહેવાય છે. પોતાના અંદર કરુણા અને દયાનો વિકાસ કરો. તે જ તાકાત છે જે તમને દરેક પરિસ્થિતિમાં અડગ બનાવે છે. બીજાઓની મદદ કરવી માત્ર તેમની નહીં, તમારા માટે પણ આશીર્વાદ છે. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. મને આશા છે કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ના ભૂલશો. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર દબાવજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.